છો મજામાં? આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે આપણે અભ્યાસ કરતા હતા। તેમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધિત અભ્યાસ કર્યો હતો કે વર્તુળ કોને કહેવામાં આવે છે, વર્તુળનું કેન્દ્ર કોને કહેવામાં આવે છે, વર્તુળની જીવા, પછી વર્તુળનો વ્યાસ કોને કહેવામાં આવે છે, ત્યારબાદ આપણે વૃત્તખંડ અને વૃત્તાંશ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.6 નો અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.6। તો સ્વાધ્યાય 4.6 નો આપણને પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો કે બાજુમાં જે આપેલી આકૃતિ છે એ બાજુમાં આપેલી આકૃતિના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો અહીંયા આપણે જોઈએ તો આકૃતિ આપણને આ મુજબ આપેલી છે, તો એના ઉપરથી આપણે આ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે। તો પહેલું આપણને આપેલું છે વર્તુળનું કેન્દ્ર। તો આપેલી આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું છે? તો O એ શું થશે? વર્તુળનું કેન્દ્ર છે, એટલે કે ઉપરની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O છે। અહીંયા આપણે લખીએ જવાબ। તો ઉપરની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O છે કે ઉપરની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું છે? તો ઉપરની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર કયું થશે? તો વર્તુળનું કેન્દ્ર O છે। પછી બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે ત્રણ ત્રિજ્યાઓ લખો। તો વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ કઈ કઈ થશે? તો વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC એ શું થશે? વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ। એટલે કે લખીએ અહીંયા આપણે વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ અનુક્રમે રેખાખંડ OA એટલે કે આ પહેલી ત્રિજ્યા, પછી બીજી ત્રિજ્યા રેખાખંડ OB અને રેખાખંડ OC છે। તે વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ કઈ કઈ છે? તો વર્તુળની ત્રણ ત્રિજ્યાઓ રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC છે। પછી ત્રીજું આપણને આપેલું છે કે વર્તુળનો વ્યાસ। તો વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ। એટલે કે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને કહેવાય વર્તુળનો વ્યાસ। તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે તો રેખાખંડ AC શું થશે? વર્તુળનો વ્યાસ છે। એટલે કે અહીંયા આપણે જોઈએ તો આપેલ આકૃતિમાં વર્તુળનો વ્યાસ રેખાખંડ AC છે કે વર્તુળનો વ્યાસ કયો છે? તો આપણે વ્યાસની વ્યાખ્યા આપી હતી એ મુજબ શું થશે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય? વર્તુળનો વ્યાસ। તો વર્તુળનું કેન્દ્ર કયું છે? O। તો O માંથી પસાર થતી આ જે જીવા AC છે એ AC ને શું કહેવામાં આવે છે? વર્તુળનો વ્યાસ। એટલે કે આપેલ આકૃતિમાં વર્તુળનો વ્યાસ રેખાખંડ AC છે। ત્યારબાદ આપણે D જોઈએ તો D આપણને આપેલું છે કે જીવા। તો જીવા કઈ થશે? તો આપેલ આકૃતિમાં વર્તુળની જીવા એ રેખાખંડ AD છે। એટલે કે આપેલ આકૃતિમાં વર્તુળની જીવા રેખાખંડ ED છે કે આપેલી આકૃતિ છે એ આપેલ આકૃતિમાં વર્તુળની જીવા કઈ છે? તો આપેલ આકૃતિમાં વર્તુળની જીવા રેખાખંડ ED છે। ત્યારબાદ આપણને આપેલું છે કે શું આપેલું છે કે અંદરના ભાગના બે બિંદુઓ લખો। તો અંદરના ભાગના આપણે બે બિંદુઓ લખવાના છે। તો અંદરના ભાગના બે બિંદુઓ કયા કયા થશે? તો P અને O છે એ વર્તુળના અંદરના ભાગના બિંદુઓ થશે। એટલે કે આપેલ આકૃતિમાં બિંદુ O અને બિંદુ P વર્તુળના અંદરના ભાગના બિંદુઓ છે। વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓ છે। અહીંયા આપણને એ જ કીધું હતું કે વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓ કયા છે? તો વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓ કયા છે? તો આવશે બિંદુ O અને બિંદુ P। એટલે કે આપેલ આકૃતિમાં બિંદુ O અને બિંદુ P વર્તુળના અંદરના ભાગના બે બિંદુઓ છે। ત્યારબાદ આપણે લખીએ તો આપણને આપેલું છે F કે F શું આપેલું છે? બહારના ભાગનું બિંદુ।
તો વર્તુળના બહારના ભાગનું બિંદુ કયું છે? તો બિંદુ ક્યુ એ શું થશે? વર્તુળના બહારના ભાગનું બિંદુ થશે. એટલે કે આપેલ આકૃતિમાં બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે. વર્તુળના બહારના ભાગનું બિંદુ છે. કે અહીંયા પણ એક પૂછ્યું હતું કે વર્તુળના બહારના ભાગનું બિંદુ કયું છે? તો આપેલ આકૃતિમાં બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે. પછી આપણને આપેલું છે વૃત્તાંશ કયું છે? તો વૃત્તાંશ અહીં કયો થશે? તો વૃત્તાંશ એ OAB છે. આ ચાપ અને ચાપની એક ચાપ અને બીજી બે ત્રિજ્યાઓની જોડ હોય, એ ત્રિજ્યાઓની જોડ અને ચાપથી બનતો જે વર્તુળનો ભાગ છે, એ વર્તુળના ભાગને શું કહેવામાં આવે છે? વૃત્તાંશ. એટલે કે આ જે ભાગ થશે એ ભાગને શું કહેવામાં આવે છે? વર્તુળનો વૃત્તાંશ. એટલે કે ઉપરની આકૃતિમાં OAB એ શું છે? વર્તુળનો વૃત્તાંશ છે. એટલે કે આપેલ આકૃતિમાં OAB એ વર્તુળનો વૃત્તાંશ છે. કે આપેલ આકૃતિમાં OAB એ શું છે? તો OAB એ વર્તુળનો વૃત્તાંશ છે. કે આપેલી આકૃતિમાં OAB એ વર્તુળનો વૃત્તાંશ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એ જ આપણને આપેલું છે કે વૃત્તખંડ કયો છે? તો વૃત્તખંડ કોને કહેવાય? તો વૃત્તખંડ એટલે કે ચાપ અને જીવાથી બનતા વર્તુળના પ્રદેશને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ. અથવા તો ચાપ અને જીવાથી બનેલા વર્તુળના અથવા તો વર્તુળના ઘેરાયેલો ભાગ છે, એ ઘેરાયેલા ભાગને શું કહેવામાં આવે છે? વર્તુળનો વૃત્તખંડ. તો અહીંયા EFD એ શું થશે? વર્તુળનો વૃત્તખંડ. કારણ કે આ જીવા થશે રેખાખંડ ED અને આ થશે ચાપ ED. તો આનાથી ઘેરાયેલો જે વર્તુળનો ભાગ છે, આ વર્તુળના ભાગને શું કહેવામાં આવે છે? તો વૃત્તખંડ. તો લખીએ આપણે આપેલ આકૃતિમાં EFD એ વર્તુળનો વૃત્તખંડ છે. કે અહીંયા આપણને પૂછ્યું હતું કે વર્તુળનો વૃત્તખંડ કયો છે? તો વર્તુળનો વૃત્તખંડ કયો આવશે? કે આપેલ આકૃતિમાં EFD એ વર્તુળનો વૃત્તખંડ છે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો. જોઈએ હવે બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન આપણને શું આપેલો છે? કે શું દરેક વ્યાસે વર્તુળની જીવા છે? કે શું દરેક વ્યાસે વર્તુળની જીવા છે? તો જવાબ શું આવશે? હા. તો પહેલાનો આપણે જવાબ લખીએ કે હા, વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળની જીવાઓ છે. બધા જ વ્યાસ એ વર્તુળની જીવાઓ છે. વર્તુળ ઉપરના બે બિંદુઓને જીવા કોને કહેવાય? તો વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ શું થશે? વર્તુળની જીવા. એટલે કે વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળની જીવા છે. તો અહીંયા આપણને આપેલું હતું કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો હા, વ્યાસ કોને કહેવાય? કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને કહેવાય વર્તુળનો વ્યાસ. તો દરેક વ્યાસ એ વર્તુળની જીવા થશે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે હા, વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળની જીવાઓ છે. કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી દરેક જીવા એ શું થશે? વર્તુળનો વ્યાસ થશે. એટલે વ્યાસ એ વર્તુળની શું થશે? વર્તુળની જીવાઓ થશે. અને જીવા કોને કહેવાય? તો વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એને શું કહેવામાં આવે છે? વર્તુળની જીવા કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખ્યું
કે હા, વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળની જીવાઓ છે, કે વર્તુળના જે બધા જ વ્યાસ છે એ વર્તુળના બધા જ વ્યાસ એ વર્તુળની જીવાઓ છે, અને વર્તુળ ઉપરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ શું છે? વર્તુળની જીવા છે. ત્યારબાદ બીજું આપણને આપેલું છે કે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો ના, કારણ કે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ થશે નહીં, કે અહીંયા આપણે આ જીવા દોરી રેખાખંડ ઈડી, તો એ જીવા છે પરંતુ વર્તુળનો વ્યાસ નથી, એટલે કે એના ઉપરથી આપણે કહી શકીએ કે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. તો અહીંયા શું આવશે? ના. કહી શકીએ કે વર્તુળની દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી, કે વર્તુળની દરેક જીવાએ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. કારણ કે વ્યાસ એ શું છે? તો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. એટલે કે લખીએ, કારણ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. જ્યારે જીવા એ શું છે? તો જીવા એ વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ છે. આના ઉપરથી કહી શકીએ કે વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, અને બધી જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એવું જરૂરી નથી. એટલા માટે આપણે લખી શકીએ કે વર્તુળની બધી જ જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, કે વર્તુળની બધી જ જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે વર્તુળની દરેક જીવા છે એ દરેક જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો વ્યાસ કોને કહેવાય? કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય એને જ વ્યાસ કહેવાય, પરંતુ વર્તુળની દરેક જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, એટલા માટે દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. એટલે કે લખી શકીએ કે ના, વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી, કારણ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે. કે વ્યાસ એ શું છે? તો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ છે, અને વર્તુળની બધી જ જીવાઓ છે એ બધી જ જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને જ શું કહેવામાં આવે છે? વ્યાસ. પરંતુ બધી જ જીવાઓ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, એટલા માટે આપણે કહી શકીએ કે વર્તુળની દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.6 ના પહેલા અને બીજા દાખલાનો અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.6 ના આગળના દાખલાનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.